જામનગરના કનસુમરા નજીકથી એક યુવાન બેભાન મળી આવ્યા પછી સારવારના અંતે આ યુવાનનું મોત થતાં અપહરણ અને હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો હતો। ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા આ આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે। અપહરણ, બેફામ માર અને છેલ્લે મર્ડર એવા આ ચકચારી પ્રકરણના 3 આરોપીને ઝડપી લીધા અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ જે અપહરણ અને માર મારવા બાબતનો ગુનો દાખલ થયેલ હતો તેમાં જે ભોગ બનનાર ભાઈ હતા એનું પરમ દિવસે જે મૃત્યુ નિપજેલ હતું એ અંતર્ગત સદર ગુનામાં કલમ બીએનએસ કલમનો ઉમેરો કરી મૃત્યુનો ખૂન કરવાનો બાબતનો કલમનો ઉમેરો કરી અને જે આ આરોપીઓ છે એમાં 3 આરોપીઓ એમાં વિક્રમ કેશુભાઈ કેશવાલા, રામદેવભાઈ લાખાભાઈ અને વિવેક કારાભાઈ આ 3 આરોપીઓને ગઈકાલે રાત્રે કાયદેસરની રીતે અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને 3 આરોપીઓના આગળના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ કરવામાં આવી છે। જે અંતર્ગત જેટલા પણ સાહેબ પુરાવાઓ છે અને બાકીના જેટલા પણ જે ડાયરેક્ટ પુરાવાઓ છે એ મેળવવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જે ભોગ બનનાર છે એના દ્વારા જે આ કામના આરોપીઓ છે તેમની દીકરી અને તેમની બહેન સાથે રિલેશનશિપમાં રહી અને એમની સાથે વાતોથી મેરેજ કરવા બાબતનો બનાવ બનેલો હતો। જે બાબતનો ખાર રાખી જે પુત્રી છે એના પિતા અને તેમના સાથી આરોપીઓ દ્વારા આ જે ભોગ બનનાર છે એને આ રીતના અપહરણ કરીને મારવામાં આવેલો હતો।